ચેપ્ટરનું નામ તમને કહી દઉં. જો ઘાત અને ઘાતાંક અને સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે જ્યારે જ્યારે ઘાત શોધવી હોય ત્યારે આધારને સરખો કરવાનો છે. તો સાહેબ આધાર સરખો કરી દઈએ. હાલો ચાલો સાહેબ, અહીંયા આધાર 3 છે તો 9 એટલે 3 નો વર્ગ થાય અને એની ઉપર 3 ઘાત તો પડી જ હતી. 81 3 તરી 9 તરી 27 તરી 81 એટલે 3 ની 4 ઘાત કહેવાય. આને 3 ની 4 ઘાત કહેવાય, એની ઉપર 2 ઘાત પડી જતી. ભાગ્યા, ભાગ્યાને હું નીચે જ લખી દઉં, ખોટો ટેન્શન લેવું. ભાગ્યા 27 એટલે 3 નો ઘન કહેવાય, એની ઉપર 3 ઘાત પડી જતી, બરાબર 3 ની કેટલી ઘાત. હવે ઘાત અને ઘાતાંકના નિયમ એવું કહે છે કે કૌંસની અંદર અને કૌંસની બહાર ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. 2 તરી 6 એટલે અહીંયા આવે 3 ની 6 ઘાત, ગુણ્યા 4 દુ 8 એટલે અહીંયા આવે 3 ની 8 ઘાત, ભાગ્યા 3 ની 3 તરી 9 ઘાત. સાહેબ આધાર સરખા હોય, બે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. તો 6 + 8 14, 14 માંથી 9 જાય તો 5, 3 ની 5 ઘાત, બરાબર 3 ની કેટલી ઘાત. બરાબરની બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતને પણ સરખાવી શકાય. તો ક્વેશ્ચન માર્ક્સ જે છે અહીંયા 5 આવે. પણ પરીક્ષામાં ડાયરેક્ટ કેમ કરવાનું? જો પરીક્ષામાં આપણે ટાઈમથી મતલબ હોય, તગડો છે ને, 3 ની જેટલી ઘાત થાય લખતો જાવ. ચલો અહીંયા 9 છે એટલે 3 નો વર્ગ થાય એટલે 2 અને 2 તરી 6 ઘાત. ઓકે 81 એટલે 3 ની 4 ઘાત છે, 4 અને 4 દુ 8 ઘાત. 27 એટલે 3 ની 3 ઘાત થાય, 3 3 તરી 9 ઘાત. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, ભાગાકાર હોય તો બાદબાકી થાય. તો 6 અને 8 14, 14 માંથી 9 જાય તો 5, તો 3 ની 5 ઘાત આવશે. સીધો વહીવટ. મજા આવી કે ના?